જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ છો? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ હતો એટલે બધું ભીનું કરી નાખ્યું છે. અને આપણે જમવાનું અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, બધા ટેબલ ફૂલ ભરાઈ ગયેલા છે. આજ તો ઓર્ડર પણ છે જમવાનો અને બધા ટેબલ હોહરા હાલે છે. ઓર્ડર ન હોય તો આપણે રનિંગમાં પણ આવો ટ્રાફિક ચાલુ જ હોય. તો ભાઈ આપણો વિડીયો આખો જોઈજો અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. જો ભાઈ કેટલો ટ્રાફિક છે, મોહરા લાઈનમાં બધા જ ટેબલ ફૂલ છે. અત્યારે બપોરના 12:30 એક દોઢ વાગ્યો હોય એવું લાગે છે. 1-1.5 વાગ્યો હોય અને 1-1.5 વાગે બધા જ ટેબલ ફૂલ છે. જમવામાં પણ ગુજરાતી થાળી આપી છે 150 રૂપિયામાં. તો હવે અત્યારે આપણે સેવનો લોટ બાંધીને કમ્પ્લીટ કરવી, કારણ કે સેવ બનાવવાની છે. સાતમ આઠમ આવે છે તો બધી તૈયારી પણ કરવી પડશે. તો પહેલાં આપણે સેવનો લોટ બાંધીને સેવ બનાવવાનું ચાલુ કરી દઈએ. સ્ટોક થઈ જાય થોડો ઘણો, એટલે પછી તહેવારમાંથી આપણે ઉપાધિ નહીં. તો સેવ આપણી મસ્તની ભાઈ બની ગઈ છે. એવું ભાઈ દેખાવ પણ કેવો મસ્તનો આવે છે ભાઈ. સેવ આપણી કમ્પ્લીટ. અત્યારે 2:30 વાગ્યા છે અને છાનો પણ ફૂલ ટ્રાફિક છે ભાઈ. ચા પીવામાં પણ વેટિંગમાં વારો આવતો ને એવો તો રોજ ટ્રાફિક હોય. રોજ એટલો ટ્રાફિક ચા પાણીમાં હોય, નાસ્તામાં હોય. સ્ટાફવાળા જમવા આવતા હોય ને એવું લાગે છે. તો હાલો બધાને પહેલાં જમવા બેસાડી દેવી. આપણે ગ્રાહકને તો જમાડી દીધા અને હવે આપણે છે ને બધી તૈયારી હાલે છે. સાતમ આઠમનો મેળો ટ્રાફિક ને બધું હોય, જોઈ કેવી તૈયારી બધી કરી છે અને તમે પણ જોજો. તો સાનું અત્યારે ફૂલ ટ્રાફિક છે, બધી તૈયારી પણ હાલે છે. તો જોવો તમે પણ. હવે સાંજ પડી ગઈ છે અને સાંજનું ડેકોરેશન પણ મસ્તનું દેખાય છે. અને અત્યારે પણ આપણે સેવ બનાવવાનું ચાલુ છે, કારણ કે ભાઈ અત્યારે તો 2 વકડિયા એકારે હાલે છે. કારણ કે તહેવાર આવે છે ને તહેવારનો ટ્રાફિક આપણે સાતમ આઠમનો બહુ હોય છે. તો સાતમ આઠમનો ટ્રાફિક જોવાનું ભૂલતા નહીં. અને નવા હોય ને એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે રોજ લાઈવમાં પણ આપણે વિડીયો બતાવીએ. તો આપણે સેવ તો ભાઈ બની રહેવા આવી છે. 1-2 તો ભરી નાખ્યું ને પાછું બીજું ભરવાનું ચાલુ હોય. તો અત્યારે આપણે છે ને સેવ બની જવા આવી છે અને સેવ બની જાય ને પછી આપણે પાપડનો પણ ટોપ કરવાનો હોય. તો પાપડ શેકવાનું પણ ચાલુ કરી દેવી. તો પાપડ શેકવાનું ચાલુ કરી દીધું હોય. 12 વાગ્યા ટ્રાફિક જમવાનો પણ એવો જ છે. તોય પાર્સલમાં એવો છે એટલે તહેવારમાંથી ફૂલ ટ્રાફિક હોય ભાઈ. તો આપણી હોટલ છે ને ગોંડલ માલધારી હોટલ છે, માર્કેટ યાર્ડની બાજુમાં, રાજકોટ રોડ ઉપર. તો ગોંડલ આવ્યા હોય ને ભાઈ જરૂર મુલાકાત લેજો.